ઓલા પાર્થિવભાઈ હતા એ આજે પાછા આવ્યા હતા, કેમ કે એમને લેવો છે આઈફોન. તે અમારા કલેજાના ઘટકાઓ જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ભાઈ સવારમાં આજે જઈશ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा। यार तू ખૂબ લેટ થઈ ગયું શોપે જવામાં, તો થોડાક જલ્દી જાય શોપે. નાસ્તો કરવાનો નથી તો નાસ્તો નથી કર્યો, રહી છે કે મોડું થઈ ગયું છે એટલા માટે. कुछ पूछा पूछा मैंने कुछ આપણી ધનનો લઈને ધનનો તો આપણે પેલા આદિલભાઈ ને રિસીવ કરવાના, સોરી રિસીવ તો તું આદિલભાઈ ને લેવા જવાના. તો આદિલભાઈ ને એની ડેસ્ટિનેશન ડ્રોપ કરવાના. આપણે પછી આપણી ડેસ્ટિનેશન વળી જવાનું હોય. મારા વાળ રોકે હવે તો કદાચ થતા હશે, વાંધો નહીં આવે, આઈડિયા નથી, પણ જે હોય ના એવો સવાલ. હા, કાલનો બ્લોગ અમારે ત્યાં બ્લોગ પોસ્ટ કરું સાંજે 4:30, એટલે પોસ્ટ થતા થતા મેં જોકે હોમ વહેલા પોસ્ટ કરતો હું, પણ ટાઈમિંગ શેડ્યુલ ટાઈટ કરતો હું કે ભાઈ 4:30 બ્લોગ પોસ્ટ થઈ જાવ, એ રીતનું ખરું પબ્લિક આવતું હોય. હવે એ શેડ્યુલમાં મે બી 4:30 પોસ્ટ તો થઈ જતો, પણ બધું બારે આવતા બધાને ખબર પડતો કે મેં 5 વાગ્યા હોય તો 5 વાગે બ્લોગ આપણો આવી જાય નથી. સવાર ને સાંજના 5 વાગે, સવારમાં તો ઉઠો હોય 5 વાગે. કાકા બધા જોતો ગાભા ખાતી નાખી આપ ગાભા નહીં ખાત ને ખાય. હા, बताओ देवता है तुझको। सवाल में ऐसा नहीं बात करना है, तुझको बहुत हिंदी आवड़ता है, तुमको पता है। जय श्री राम। तुमको पता होता तुमको कितना हिंदी आवड़ता है? अरे हमारे सामने तुम हिंदी बोलेगा ना तो तुम टकरा जाएगा और नीचे पड़ी जाएगा, खबर है तुमको। हाँ, हमको हिंदी फुल पावरफुल आवड़ता है। ये हिंदी तो तुम लोग आज तक सीखे ना हो, हमको तो बहुत पहले से आवड़ता है, खबर है। सर ये तो ज्यादा हो गया, बट कोई ना, चल आदिल भाई ने ले आई પછી નિરાતે વાત ત્યાં લગી બ્લોગ તો હું કે ભાઈ અત્યારે જઈએ આપણે જમવા, ટાઈમ થઈ ગયો આપણે જમવા જવાનો. આપણે સવારે એક્ટિવા લઈને આવ્યા હતા, અત્યારે હમણાં એક્ટિવા લેવાનું આગળથી એક્ટિવા લઈને ઘર ભેગા થાય. ભૂખ લાગી ગઈ જોરદારની, હવે ઘરે જાય ખાવા ભેગા થાય. આગળ પડી આપણે આદિલભાઈ ના શોરૂમ એમની પાસે. મારે મોડું થતું હોય એટલે એમને કહું તમે મને ઉતરી જાઓ, ખાવા ખા દઈએ એની રીતે એની પાસે રાખે એક્ટિવા. અત્યારે આવે આપણે જઈ જમવા જઈએ તો શોરૂમ માંથી એક્ટિવા લેતા જાય. હું પેલા એમને કોલ તો કરી દઉં કે હું આવું, તમે એક્ટિવા રાખજો. જમવા નથી જવા, રમીએ ભાઈ, એટલે વાંધો નથી. આપણે ખાવા તો શોરૂમ થી નીકળી ગઈ, ઘર પેલા થાય ઘરે જઈને ખાવા જમી લઈશ, જમીને થોડોક આરામ કરી લે. કેમ કે રાતનો મારે ઉજાગરો તો મને આવે ફૂલ નીંદર, તો વિચારે ઘરે જઈને હું સુઈ જાઉં, બસ કોઈ ના જે હોય જોઈ. ચાલો મળીએ હમણાં. આજે ગાડીનું પાર્કિંગ તો જો અહીંયા કેટલી બધી ગાડી હોય છે, કઈ ખબર નહીં કેટલી ગાડી હે. ફોર્ચ્યુનર, ક્રેટા ને વર્ના ને ઝાઝ ને બાકી ઘણા તો નામે નહીં આવડતા. પંચ ને સ્વિફ્ટ ને કેટલી પડી. આ કલેજે દત્ત કોઈ ના. હાલો તો ફિલહાલ હવે આપણે જતા હોય. આદિલભાઈ ને કોલ કરી લઉં. આદિલભાઈ શોરૂમ માં તમે ગાડી બહાર કાઢીને રાખજો, હું આવ્યો એ સીધો હું ઘર ફેરવા જાઉં નીચે. મારે આજે થોડોક આરામ કરવો છે, મારે ખાઈએ મોડું, તો હું ઘર ફેરવા જાઉં. ઘરે જઈ ખાઈ પીને થોડોક આરામ કરી લઉં, પછી પાછું શોરૂમ ફેરવું થવું જોઈએ. એટલા માટે કોઈ ના, બાકી બ્લોક જોઈ રાખો. મળી હમણાં થોડીક વાર. તો ભાઈ જમીને પાછા જાય શોરૂમ. વચ્ચેનો બ્લોક શૂટ ના કરી જાય તો ખબર નહીં કેમ ઘરે જઈને ખાઈને થોડો સુઈ ગયો હતો. તમને કીધું એ રીતના આરામમાં વયો ગયો હતો. ટ્રાફિક તો જો અત્યારે આટલું ટ્રાફિક છે, મને લાગે ટ્રાફિક છે ગજબ ભાઈ. અમે હાવકા નીકળવાનું નહીં થાય, ત્યાં લગે નહીં નીકળે ત્યાં લગે આપડે મોડું થાય. હાવકા નીકળી તો આવ્યો, મને દેખાય થોડો બહુ, તો હમણાં કચ્છમાં કાઢી લઉં
નીકળી જવું જોઈએ ભાવ વારો નહીં આવે તો કેટલું ટ્રાફિક છે ત્યાં લગી આમાંથી નીકળી નહીં જઈએ તેટલું આપણને મોડું થાય જેટલી એમાં વાર લાગશે ને એટલી મોડું થાય આપણે એટલે ટ્રાફિક છે ભાઈ આટલું ટ્રાફિક ભાઈ નું નતું આવી ખબર હોય તો હું રૂટ જ ચેન્જ કરી નાખે હજી રસ્તો બદલાવાનો કારણ છે હવે નથી બદલાવો એમ તો અમે જિંદગીમાં એક રસ્તે તો હાલી ગયા હવે પાછું વળીને કઈ ફાયદો નથી બહુ ફરી કોઈ ના બાકી લોક ઘરે રાખો હું ભાવગા ટ્રાફિક માંથી નીકળું પછી મળું અત્યારે મારો અવાજ સરખો આવતો હશે કે એ મને નથી ખબર મળીએ હમણાં આવા ભયંકર ટ્રાફિક માંથી નીકળે ને તો જ ભાઈ તમારો ભાઈ લીટો રહ્યો કાયદેસર ભાઈ બધા વચ્ચેથી નીકળો કેટલું ટ્રાફિક હતું અત્યારે તમારો ભાઈ બધા ટ્રાફિક બધા વાર રહી ગયા તમારો ભાઈ આગળ નીકળી ગયા મને લાગતું તમે 10-15 મિનિટ મારી આમ જ બગડી જાય બટ ના એવું ના દઉં એ પેલા જ તમારા ભાઈ કાઢી લીધી કટ તમારે તમારો ભાઈ શું લઈ ગયો થોડોક પ્રો ડ્રાઈવર એટલા માટે બાકી તવા તો નથી એટલે હાંજ થઈ ગઈ હું જાઉં સીધો શોપે હવે ત્યાં લગી બ્લોગ એન્જોય કરો મળી સીધા શોપે તો હું કે કલેજાના ખટકાવ એ ભાઈ સાહેબ બૈચા તો ભાઈ અત્યારે ભાઈ આપણે ઘરે એકચ્યુઅલીમાં આપણો ટાઈમ થઈ ગઈ છે છૂટી ગઈ દુકાન વધારેલી હા ખાલી ચાવી હેન્ડલ લોક મારવા હાથ જ રાખી બાકી ડેકી હું આનાથી નથી બોલતો ટેકનોલોજી બાકી ફિલહાલ જસ્ટ શોરૂમ નથી સુઈ થઈ ઘુમડા બમડા ભરાઈ જતા હવે સીધા જાય પેલા આદિલભાઈ લેવા આદિલભાઈ લઈને સીધા જાય ઘર ભેરા ઓ ટાઈમિંગ બાકી ફિલહાલ તો ભાઈ હમણાં એકચ્યુઅલી માં અહીંયા હેલો શું ફાયર બ્રિગેડ ની વોટર સપ્લાય દીધી છે અમારા જે શોપિંગ રહ્યું ને એમાં તો ગાડીમાં પાણીનો ફુવારો માર્યો તો થોડીક સાફ થઈ ગઈ તે ઓલી ભરી દીધી ને એના કરતા ધૂળ વાળી થોડી નીકળી હવે મેળ આવશે ને એટલે આપણે અહીંયા ધોઈ નાખીએ રવિવારે એવું હોય ને સ્પેશિયલ ટાઈમ લઈને ગાડી ધોઈ નાખી ખોટું આપણે હેરાન ન થવું ગાડી બીજે સર્વિસમાં લઈ તો ખોટા પૈસા દેવા પડે ને એના કરતા આપણે અહીંયા જ પાછું પ્રેશર મેં જોયું ભાઈ ગજબ આવતું જેટલું પાવર થી પ્રેશર આવતું હતું એ આપણે પ્રેશર માં ગાડી ધોઈ નાખી એટલે આપણી ગાડી ટીકો આવી રીતે સર્વિસ માં નહીં ધોવાઈ જઈએ અહીંયા ધોવાઈ જાય ટેકનોલોજી સમજ્યા તો ફિલહાલ હવે આપણે જાય આદિલભાઈ લેવા એમને કોલ કર્યો થોડીક વારમાં ફ્રી રહી એટલે ફ્રી થાય પછી આપણે સીધા એમને લઈ ઘર ભેરા થઈ એમાં આજે વિચારે બારે જમવા જવાનો તો જોઈએ હવે કેવો ટાઈમ જઈએ ભૂખ લાગી જઈએ ફૂલ તો ખાવાનું પડશે ને ખાઈને બાકી વ્લોગ એન્જોય કરો મળી થોડીક વાર હા મેન વાત તો રહી ગઈ ભાઈ આજે એકચ્યુઅલી માં ઓલા પાર્થિવ ભાઈ હતા એ આજે પાછા આવ્યા હતા કેમ કે એમને લેવો છે આઈફોન તે લઈ આઈફોન નથી આવે ને સીધું મુશિયાળા કીપેડ વાળા નહીં થોડી બ્લેક ભૂલાઈ ગઈ આઈફોન લખ્યા બીજે તો લખ્યા બ્લેકબેરી ની બટ કોઈ ના જે હોય ગીત આપણે નીલાતા ગાઈ લે છે બટ પાર્થિવભાઈ આવ્યા હતા એમને લેવો હોય આઈફોન હવે કયો લેવાનો એ જ નક્કી કરે મેબી 14 પ્રો ભાઈ ને ફૂલ શોખ છે તો 14 પ્રો મેબી લઈએ આપણી પાસે અવેલેબલ નથી સ્ટોકમાં એમને કીધું અરેન્જ થઈ ગયા છે બટ થોડું ઘણું ઇસ્યુ આવે છે જોઈએ હવે અરેન્જ થાય તો આપણે ફરી ભગવાનને પ્રાર્થના કે મારો ભાઈ આઈફોન વાળો થઈ જાય જોકે એમની પાસે આઈફોન છે જ પાર્થિવભાઈ પાસે બટ આમ પ્રો સિરીઝમાં વયો જાય મારો ભાઈ પ્રો સિરીઝમાં વયો જાય એવી પ્રાર્થના કરીએ પાર્થિવભાઈ જો તમે આ બ્લોગ જોવો તો અમે પ્રાર્થના કરી કે તમે આમ લેવલ અપગ્રેડ કરો લેવલ 17 નિકાલેંગે બાકી હવે આપણે જસ્ટ થોડાક જ દૂર થી આદિલભાઈ થી તો મળીએ થોડીક વારમાં આદિલભાઈ જોડે વાત કરીએ એને કેટલી વાર છે મળીએ થોડીક વારમાં ત્યાં લગી ખાઈ લીધું એ કેટલા 12 વાગ્યા મને હવે ગાંજા ગાંજા લાગી એમને નીંદર આવે ફૂલ એમાં છે ને થાય કે મારી આંખમાં ફૂલ નીંદર પડી માથું ચડ્યું ફૂલ હુઈ જાવ હવે તો આ વ્લોગમાં અહીંયા જ એન્ડ કરી નાખી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જય શ્રી રામ જય દ્વારકાધીશ